પણ આ વાર્તા જાણવી બહુ જરૂરી છે. અને આ વાર્તા એક વિદેશના બેકડ્રોપમાં રચાય છે કે જ્યાં બે બહેનપણીઓ હોય છે, બંને આર્ટિસ્ટ હોય છે, બંને કલાકાર હોય છે, અને એક બિલ્ડિંગના ત્રીજા માળે એ લોકો રહેતા હોય છે બંને. એકનું નામ હોય છે સ્યુ અને બીજાનું નામ હોય છે જોન્સી. તો બંને બહેનપણીઓ હોય છે અને આર્ટિસ્ટ બનવા માટે શહેરમાં આવી હોય છે. અને એ સમયે ન્યુમોનિયા નામનો રોગચાળો ફાટી નીકળે છે. જે રીતે કોવિડ પેન્ડેમિક હતું એવી રીતે ત્યાં ન્યુમોનિયાનો રોગચાળો ફાટી નીકળે છે અને દર ત્રીજી કે ચોથી વ્યક્તિ ન્યુમોનિયાથી ઇન્ફેક્ટ થાય છે. તો એમાં આ જે સ્યુ નામની છોકરી હોય છે એને ન્યુમોનિયા થઈ જાય છે. અને એટલો બધો સિવિયર ન્યુમોનિયા હોય છે કે ધીરે ધીરે એને એવું લાગવા માંડે છે કે હવે હું નહીં જીવું, મારા દિવસો પૂરા થઈ ગયા છે. એ એના પલંગમાં સૂનમૂન પડી રહે છે, કોઈની સાથે બોલતી નથી, ખાતી નથી, દવા નથી લેતી. અને જ્યારે ડોક્ટર એને મળવા આવે છે ત્યારે ડોક્ટર એને તપાસીને એની બહેનપણી સ્યુને એવું કહે છે કે મને એ નથી લાગતું કે એ જીવી શકે, કારણ કે એને જીવવાની ઈચ્છા છોડી દીધી છે. એને જીવવાની કોઈ આશા જ નથી. એને હું માની લીધું છે કે હું મૃત્યુ પામવાની છું. જ્યારે દવા આપવા જઈશ ત્યારે એમ કહે છે દવા લેવાનો શું અર્થ છે, હવે તો હું મૃત્યુ જ પામવાની છું તો શું અર્થ છે દવા લેવાનો, ખોરાક લેવાનો શું અર્થ છે? શિવ એને બહુ ચીયર કરવાની ટ્રાય કરે છે, એનું મન પ્રફુલ્લિત રાખવાની ટ્રાય કરે છે, ખૂબ બધી વાતો કરે છે, કપડાની વાતો કરે છે, નવા ફેશન્સની વાતો કરે છે. એક સરસ મજાનું ત્યાં પેઇન્ટિંગ લઈ આવે છે, બોર્ડ લઈ આવે છે, જેની ચિત્ર કામ કરતી હોય છે શિવ. અને એને એમ થાય છે કે ચિત્ર કરીશ ને તો ચિત્રમાં રસ પડશે, પણ ચિત્રમાં પણ રસ નથી પડતો. બસ એ સુનમુન એક બારીની બહાર જોયા કરે છે, અને બારીની બહાર કશું જોતું નથી. બાજુનું ઘર હોય છે અને વચ્ચે એક સાઈડ વોલ હોય છે, બસ એટલું જ હોય છે, બીજું કાંઈ જ હોતું નથી. તો શિવને હંમેશા પ્રશ્ન થતો કે આ બારીની બહાર શું જુએ છે, એવું તો શું છે? એક દિવસ જ્યારે એ ચિત્રકામ કરતી હોય છે ત્યારે એને કંઈક ગણગણાટ સંભળાય છે, અને એ ધ્યાનપૂર્વક સાંભળે છે તો જોન્સી ઊંધા આંકડા બોલતી હોય છે, 15, 14, 13, અને એ 7 અટકી જાય છે. એટલે શિવની નજીક જાય છે અને પૂછે છે કે શું કરે છે તું, શું કરે છે? એટલે બારીમાંથી બહાર જે દિવાલ હતી, દિવાલ ઉપર એક વેલ હતી. એને જોઈને એને કહ્યું કે હું આના પાંદડા ગણું છું, કે 3 દિવસ પહેલા 100 પાંદડા હતા, આજે હવે માત્ર 7 છે. રોજ એના પાંદડા ખરતા જાય છે. અને પેલી શું કહે છે કે તું પાનખર છે ને, પાંદડા તો ખરે ને? તો કે ના, એવું નથી. આ વેલ સાથે, આ વનસ્પતિ સાથે મારું જીવન સંકળાયેલું છે. જેમ જેમ પાંદડા ખરતા જાય છે એમ એમ મારું જીવન ટૂંકું થતું જાય છે. અને જે દિવસે છેલ્લું પાંદડું ખરી પડશે એ દિવસે મૃત્યુ પામીશ. અને શિવ એને કહે છે કે શું નોનસેન્સ છે, એક સજીવને, એક વેલને અને તારા શ્વાસને શું લાગે? પણ એ એવું મક્કમતાથી માનતી હોય છે કે મારા શ્વાસ અને આ વેલનું છેલ્લું પાંદડું બંને સાથે ખરશે. અને ધીરે ધીરે 7માંથી 5, 5માંથી 3 એવા પાંદડા રહે છે. અને ત્યારે શિવને સમજાતું નથી કે હું આની બિલીફ સિસ્ટમ કઈ રીતે દૂર કરું. અલ્ટિમેટલી તો ઉમ્મીદ એટલે બિલીફ સિસ્ટમ બદલવાની વાત છે ને. આપણી જે માન્યતા છે એમાંથી આપણે કોઈ બીજી માન્યતા તરફ, સકારાત્મક માન્યતા તરફ જઈએ છીએ, જે આપણને મદદરૂપ છે, જે આપણને હિંમત આપે, એના તરફ જવાની વાત છે. તો એને સમજાતું નહોતું કે આની બિલીફ સિસ્ટમ હું કઈ રીતે બદલું. અને ત્યારે એને એમ કહે છે કે તું અત્યારે આંખો બંધ કરી દે, તું એના પાંદડાઓ પડવાનું બંધ કર, મારે બારી બંધ કરવી છે. એટલે બેટી એમ કહે છે કે તું બીજા રૂમમાં જઈને ચિત્ર કરે ને. તો કે ના, મારે પ્રકાશ જોઈએ છે, પણ તું ખાલી આંખ બંધ કરી દે. એની આંખ બંધ કરી દે છે. અને શિવ એક જે ચિત્ર બનાવતી હોય છે એ માણસનું ચિત્ર હોય છે, અને એ માણસ માટે એને બીજા પેઇન્ટરની જરૂર હોય છે, જે એમના જ બિલ્ડિંગમાં પહેલા માળે રહેતો હોય છે, જે બહુ 60 વર્ષના પહોંચેલા ચિત્રકાર હોય છે. મિસ્ટર બર્મેન એનું નામ હોય છે. અને મિસ્ટર બર્મેન પાસે જાય છે અને એને આખી વાત કરે છે કે મારી બહેનપણી આવું વિચારે છે. બર્મેન બહુ ગુસ્સે થાય છે કે શું આવું શું કાઢે છે, વિચારે છે, એના શ્વાસ તમે પાંદડાને શું લાગે લાગે? પણ એ કે તમે આવીને સમજાવો ને, નથી માનતી. આ બર્મેન છેલ્લા 40 વર્ષથી ચિત્રકામ કરતા હોય છે, અને એની ઈચ્છા હોય છે કે મારે માસ્ટરપીસ બનાવવું છે, એક એવું ચિત્ર બનાવવું છે કે જે લોકો વર્ષો સુધી યાદ રાખે. પણ એને આ ચિત્રકલામાં એને એટલી બધી સફળતા નથી મળતી.
એની એટલી બધી આવક નથી થતી, એના ચિત્રો વેચાતા નથી, માટે એ ખૂબ આલ્કોહોલિક બની ગયા હોય છે, દારૂની લત લાગી ગઈ હોય છે. પણ એ દિવસે એ આની સાથે ત્રીજા માળે જાય છે પોતાને સમજાવવા માટે, અને એ બંને પહોંચે છે ત્યાં સુધીમાં જોન્સી સૂઈ ગઈ હોય છે, એને ઊંઘ આવી ગઈ હોય છે. એટલે શિવ પેલી બારી ખોલીને કહે છે કે જો આ છેલ્લું પાંદડું બચ્યું છે, અને એ એવું કહેતી હતી કે કાલ સવારે ઉઠીને જો પાંદડું પણ નહીં હોય તો પછી હું શાંતિથી ચાલી જઈશ. એટલે બર્ગમેન કશું જ બોલતા નથી, ચૂપચાપ ત્યાંથી ચાલ્યા રહે છે. બીજે દિવસે સવારે, એ દિવસે રાતે એવું થાય છે કે ખૂબ પવન ફૂંકાય છે, સ્નોફોલ થાય છે, ખૂબ વરસાદ હોય છે, ખૂબ ઠંડી હોય છે, અને જોરથી જે બંધ કરેલી બારીઓ પછડાય છે ને શિવને ડર લાગે છે કે આજે છેલ્લું પાંદડું છે એ ખરી ગયું છે. બીજે દિવસે સવારે જયારે જોન્સી ઉઠે છે ત્યારે પહેલી જીદ કરે છે કે મારે પેલું પાંદડું જોવું છે, કે શું છે, કેટલા બાકી રહ્યા. અને જયારે બારી ખોલે છે ત્યારે એક પાંદડું બચેલું હોય છે, અને પેલી શિવને કહે છે કે જો એક પાંદડું હજી ખર્યું નથી, કાલ આટલો પવન હતો, આટલો સ્નોફોલ થયો, તો આ ખર્યું નથી. આ બતાવે છે કે તારું જીવન હજી લાંબુ છે, તારું આયુષ્ય લાંબુ છે, તું મરવાની નથી. અને પેલી એમ કહે છે કે ના, એક કોઇન્સિડન્સ, આવું શક્ય નથી, આ પાંદડું આજે કરશે. અને આખો દિવસ એ પાંદડાને તાક્યા કરે છે, ક્યારે કરશે, ક્યારે કરશે, ક્યારે કરશે, રાહ જોયા કરે છે. એ પાંદડું એકદમ તાજું લીલું હોય છે એના બેઝમાંથી, અને પણ સાઈડમાંથી થોડું પીળું પડી ગયું હોય છે. એટલે આખો દિવસ રાહ જોયા પછી પણ એ પાંદડું ખરતું નથી. જ્યારે બીજે દિવસની સવાર પડે છે ત્યારે પણ એ પાંદડું અડીખમ હોય છે, અને ત્યારે જોન્સીને એવું થાય છે કે આ પાંદડું હજી ટક્યું છે તો ઈશ્વરનો સંકેત છે કે મારું જીવન પણ હજુ અકબંધ છે, મારા શ્વાસ પણ હજુ ચાલવાના છે. અને ઈશ્વરની માફી માંગે છે કે મારી માન્યતા ખોટી હતી, હું જે કઈ માનતી હતી એ માન્યતા ખોટી હતી, તું સાચી હતી, અને આઈ એમ રિયલી સોરી. મારે જીવવું છે, હું દવાઓ લેવા તૈયાર છું, હું ખોરાક લેવા તૈયાર છું, તું જે સૂપ આપીશ સૂપ લેવા તૈયાર છું. અચાનક એની તબિયત સુધરવા લાગે છે. બપોરે જયારે ડોક્ટર આવે છે ત્યારે ડોક્ટર પણ એને તપાસીને એમ કહે છે કે શી ઇઝ ઇમ્પ્રુવિંગ, એ સાચી થઈ જશે, કારણ કે એનામાં જીજીવિષા છે, એક્ઝિસ્ટ છે જીવવાની, માટે એ બચી જશે. ત્યારે ડોક્ટર એવું કહે છે કે મારે આ જ બિલ્ડિંગમાં મિસ્ટર બર્ગમેનને પણ તપાસવાના છે, કારણ કે એમને પણ ન્યુમોનિયા થયો છે. અને મિસ્ટર બર્ગમેન જયારે તપાસવા જાય છે ત્યારે એમની હાલત અતિ ગંભીર હોય છે. વોચમેન હોય છે, વોચમેન એવી માહિતી આપે છે કે જયારે એ ઉપર આવ્યા ત્યારે એમના કપડા ખૂબ ભીના હતા, એમના બૂટ ભીના હતા, આખું શરીર પાણીથી લથબથ હતું, એ ધ્રુજતા હતા, હાઈ ગ્રેડ ટેમ્પરેચર હતું. અને દવાઓ તો આપે છે ડોક્ટરને, પણ બીજે દિવસે સવારે શિવ આ જોન્સીને ઇન્ફોર્મ કરે છે કે મિસ્ટર બર્ગમેન આપણી વચ્ચે નથી રહ્યા, એક્સપાયર થઈ ગયા છે. પણ ત્યારે એ આખું રહસ્ય ખોલે છે કે તું આજે હજી ટકી રહેલું પાંદડું જોઈ રહી છે, તો તને એવું એવી નવાઈ નહીં લાગી કે કેમ પવનના ધબકા સાથે આ પાંદડું હલતું નથી? કારણ કે હકીકતમાં એ પાંદડું એ રાત્રે જ ખરી ગયું, પણ આખી રાત જાગીને ટોર્ચની લાઇટના સહારે મિસ્ટર બર્ગમેને કડકડતી ઠંડીમાં આ માસ્ટરપીસ દોરેલો, આ પાંદડું. So it was just a painting, a beautiful painting, જે 40 વર્ષથી જે માણસ ચિત્રકલામાં નિષ્ફળ જતો હતો એનો માસ્ટરપીસ હતો. એ આ જોન્સીની ઉમ્મીદ હતી, અને એ ઉમ્મીદના સહારે જોન્સી જીવી ગઈ. મિસ્ટર બર્ગમેને પોતાનો જીવ ગુમાવી દીધો. તો આટલી સુંદર ટૂંકી વાર્તા ઉમ્મીદ પર, કે કોઈ બીજી વ્યક્તિની કલા, કોઈ બીજી વ્યક્તિના શબ્દો, કોઈ બીજી વ્યક્તિની ક્યારેક મૌન હાજરી આપણને કેટલું બધું બળ પૂરું પાડે છે, આપણા માટે કેટલી બધી ઉમ્મીદ લઈને આવે છે. એક બહુ સરસ કોટ છે, સુવિચાર છે કે everything that is done in this world is done by hope. આ જગતમાં જે કંઈ પણ થાય છે, લોકો જે કંઈ પણ કરે છે એ આશાના સહારે કરે છે. અને એ વાત કેટલી સાચી છે. આમ તો એવું કહેવાય છે કે આ સમાજને જેટલી આશાવાદીઓની જરૂર છે એટલી જરૂર નિરાશાવાદીઓની છે. કારણ કે આશાવાદીએ એરોપ્લેનની શોધ કરી તો નિરાશાવાદીએ પેરાશૂટ બનાવ્યું, આશાવાદીએ જહાજ બનાવ્યા તો નિરાશાવાદીએ લાઈફ જેકેટ બનાવ્યું. પણ હું તો એવું કહીશ કે જેમણે લાઈફ જેકેટ બનાવ્યું છે, જેમણે પેરાશૂટ બનાવ્યા છે, એ પણ નિરાશાવાદી નથી. એમણે વર્સ્ટ કેસ સિનારીઓનો વિચાર કરીને એમાંથી માણસ કઈ રીતે ઉઘરી શકે એનો વિચાર કર્યો, એ તો વધુ આશાવાદી ગયા.
કે માણસ પ્લેનમાં કઈ ટેકનિકલ ખામી આવે અને માણસે ઉપરથી જમ્પ કરવો પડે, ક્યાંય અટકી નથી ગયા. જો ત્યાં એ દુર્ઘટના થાય એવું વિચારીને અટકી ગયો તો નિરાશાવાદી કહેવાય, પણ એમાંથી બહાર માણસ કેમ આવી શકે, કેમ એનો જીવ બચી શકે, એવો વિચાર કરીને જ્યારે એમણે કશું લોકોનો જીવ બચી શકે એવું કંઈક શોધ્યું, તો એ વધુ આશાવાદી કહેવાય. તો એ કોટ આજે પણ એટલું જ સત્ય છે. અને આપણે આમ જોઈએ ને તો દરેક માણસ ભલે એનો રસ્તો કદાચ અયોગ્ય હોય, પણ એ જે કારણથી કરે છે એમાં તો આશા જ રહેલી હોય છે. ચોર ચોરી કરે છે તો એ આશામાં કરે છે કે થોડાક રૂપિયા આવી જશે તો એટલે થોડા કમ્ફર્ટેબલ થઈ જશે. તો જે લોકો આતંકવાદી હોય છે એ આતંકવાદીઓ અન્યનો જીવ એટલા માટે લે છે કદાચ એમને એવી આશા હોય છે કે કદાચ જન્નત મળે, ભલે એ સદંતર બેઝલેસ છે. તો જે લોકો સ્વાતંત્ર્ય સેનાનીઓ એમને એવી આશા હતી કે દેશ આઝાદ થશે, માટે એમના જીવ આપ્યો. તો નેલ્સન મંડેલા, ગાંધીજી, તો જે કંઈ પણ આપણે કરીએ છીએ એની પાછળ કોઈક ને કોઈક આશા રહેલી હોય છે, અને આશા વગર આપણે કશું જ કરતા નથી. આશા માટે રવિન્દ્રનાથ ટાગોરનું એક બહુ સરસ વાક્ય છે કે આ પૃથ્વી પર આવતું દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ઈશ્વરે હજુ માણસ જાત પરથી શ્રદ્ધા ગુમાવી નથી. કેટલું સરસ વાત છે કે જે દિવસે ડિલિવરી થતી બંધ થઈ જશે સમજવાનું કે ઈશ્વરે આપણા પરથી આશા ગુમાવી દીધી છે. પણ હું તો માણસ જાત તો બહુ પછીની વાત, હું તો એવું કહીશ કે હજી બાળકો જન્મે છે એનું કારણ એ છે કે ઈશ્વરે હજી પેરેન્ટ્સમાંથી શ્રદ્ધા ગુમાવી નથી. એમની પેરેન્ટિંગમાં શ્રદ્ધા બંધ છે કે આ મારા જીવને સાચવશે, ધ વે હી ઓર શી શુડ બી ટ્રીટેડ. કે હું આજે યુનિવર્સની જે ઉર્જા એક સ્ત્રીના થકી પૃથ્વી પર મોકલી રહ્યો છું એનું યોગ્ય સન્માન થશે, એને યોગ્ય પ્રેમ મળશે. તમે એને એ જ રીતે ટ્રીટ કરશો જે રીતે એક મનુષ્યનું સન્માન થવું જોઈએ. તો જ્યારે જીવ આ પૃથ્વી પર આવે છે ત્યારે આ યુનિવર્સને આપણી ઉપર ઘણી બધી આશા હોય છે. અને ખાલી જીવ શું કામ, આપણે કોઈ ફૂલ ખીલતું જોઈએ ત્યારે પણ આપણને રિયલાઇઝ થાય કે હજી યુનિવર્સને આ પૃથ્વી પર કંઈક આશા છે. બાગમાં જે ફૂલ ખીલે છે એની તો પ્રશંસા કરવામાં હજી હોય છે, પણ જંગલમાં જે ફૂલ ખીલે છે કે જ્યાં કોઈ જવા વાળું નથી, જ્યાં એની સુંદરતાની કદર કરવા વાળું કોઈ નથી, એવી કોઈ જગ્યાએ એક સુંદર મજાનું જંગલી ફૂલ ખીલે છે ત્યારે એ વાત વધુ નક્કર થતી જાય છે કે હજુ પણ આ જે લિવિંગ બીંગ્સ છે, આ પૃથ્વી છે, આ સૃષ્ટિ છે, એ આશામાં સહાય ચાલે છે. એક બહુ જ સુંદર પુસ્તક છે, ધ યુનિવર્સ હેઝ યોર બેક. મતલબ કે આ બ્રહ્માંડ તમારી સાથે છે. અને વધુ પડતા ડર, ચિંતા કે અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. આ યુનિવર્સલ ઉર્જા સાથે જ્યારે આપણે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ, જ્યારે આપણે આપણી જાતને વધુ પડતું મહત્વ આપવા માંડીએ છીએ, જ્યારે આપણે ઇલ્યુઝન ઓફ કંટ્રોલ આવી જાય છે કે બધું આપણા કંટ્રોલમાં છે, ત્યારે આપણને ચિંતા થાય છે. જ્યાં સુધી સમર્પણ છે ત્યાં સુધી ચિંતા નથી. અને એક બહુ સરસ આમાંથી જ મને બીજી વાત યાદ આવે છે. આમ તો યુનિવર્સ હેઝ યોર બેક મારે આ પુસ્તકની વાત એટલા માટે કરવી અહીંયા અપ્રસ્તુત છે કારણ કે આપણે તો એવી સંસ્કૃતિને બિલોંગ કરીએ છીએ કે જ્યાં બાળપણમાં એક ભગવાને પોતાનું મોઢું ખોલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે, કે આ એનર્જી આપણી અંદર રહે છે. તો જ્યારે આપણે એમાં ભરોસો રાખીએ છીએ, એમાં વિશ્વાસ રાખીએ છીએ, એને શરણે જઈએ છીએ, ત્યારે આપોઆપ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન આવી જાય છે. એક બહુ વિશ્વ આધ્યાત્મિક ગુરુ છે, વર્લ્ડ સ્પિરિચ્યુઅલ લીડર, કદાચ તમે નામ સાંભળ્યું હશે, માઇકલ સિંગર. જે રીતે ખાન ટોલ છે, માઇકલ સિંગર છે. માઇકલ સિંગરે પોતાના અનુભવો ઉપર એક બુક લખી છે, ધ સરેન્ડર એક્સપેરિમેન્ટ. 20 વર્ષની વયે એમણે નક્કી કર્યું હતું, આ બહુ રસપ્રદ સ્ટોરી છે,
કે 20 વર્ષની વયે એમણે એવું નક્કી કર્યું હતું કે મારા જીવનમાં જે કંઈ પણ થશે એને હું ઈશ્વરીય સંકેત સમજી અને સ્વીકારી લઈશ. હું એનો વિરોધ નહીં કરું, હું એને બદલવાનો પ્રયત્ન નહીં કરું. સો ડુ નોટ રેઝિસ્ટ, સે યસ ટુ એવરીથિંગ ધેટ હેપન્સ ટુ યુ. આપણે સંકલ્પ લીધો 20s માં, અને પછી બન્યું એવું કે તેઓ એક સ્પિરિચ્યુઅલ રિટ્રીટ માટે ગયેલા એક જગ્યાએ. જ્યારે પાછા આવ્યા ત્યારે એમની જમીન પર એમની જે નજીકની મિત્રએ એ જગ્યા બચાવી પાડેલી અને ત્યાં એ પોતાનું ઘર બનાવતી હતી. હવે આવું આપણી સાથે થયું હોય તો આપણે પેલા ભરતભાઈને ફોન કરીએ. તો માઇકલ સિંગરને ગુસ્સો તો બહુ આવ્યો કે આ તો લીગલી મારી લેન્ડ છે, મારી જમીન છે, આ ઉપર ઘર કઈ રીતે બનાવી શકે, કઈ રીતે કબજો લઈ શકે. એને એટલો ગુસ્સો આવ્યો કે એનો હાથ પકડીને એથી બહાર કાઢી મૂક્યો. એને આપણે લીગલ ફાઇટ કર્યું, પણ સંકલ્પ તો લેવાઈ ગયેલો. અને એટલે એને પોતાના સંકલ્પને વળગી ગયા. અને નક્કી કર્યું કે હું આનો વિરોધ નહીં કરું, હું એને ઘર બાંધવામાં મદદ કરીશ. અને એમણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ નો સામનો કરીને સે યસ ટુ લાઈફ કહ્યું, સરેન્ડર કરી દીધું આ ઘટનાને, અને એમણે એને ઘર બાંધવામાં મદદ કરી. થોડા સમય પછી એ જે એમની મિત્ર હતી એની એક બીજી બહેનપણી એના ઘરે રોકાવા આવી. ખાસો સમય ત્યાં રોકાઈ અને થોડા સમય પછી માઇકલ સિંગરને એની સાથે પ્રેમ થયો અને એની બહેનપણી માઇકલ સિંગરની પત્ની બની ગઈ. તો માઇકલ સિંગરે પુસ્તકમાં એવું લખ્યું છે કે જો મેં મારી જમીન પર એને ઘર બાંધવા ના દીધું હોત તો મને મારા જીવનનો પ્રેમ ન મળે. તમારી આવી જમીન હોય તો આવી અપેક્ષા રાખવી આપણે દરેક પાસે થોડું વધારે પડતું છે. કારણ કે જો આપણે દરેક વસ્તુને હા પાડવા માંડીએ એનો આપણે સંકલ્પ લીધોનો વાંધો નથી, પણ બીજાને આપણે સંકલ્પ વિશે ખબર પડી જાય ત્યારે તકલીફ થાય. તો આજીવન કદાચ વધારે પડતી અપેક્ષા કહેવા છે, પણ એક દિવસ, એક કલાક કે જ્યારે પણ આપણી ફેવરમાં કશું નથી થતું, આપણી ઈચ્છા વિરુદ્ધ થાય છે, અથવા આપણા લાખ પ્રયત્નો છતાં આપણે જે ઈચ્છીએ છીએ નથી થતું, ત્યારે ચોક્કસ આપણે સરેન્ડર કરી શકીએ. કારણ કે ધ યુનિવર્સ હેઝ બેટર પ્લાન્સ ફોર અસ. મને આટલી ઉંમરમાં એટલું તો સમજાયું છે કે મન કા હો તો અચ્છા, ના હો તો જ્યાદા અચ્છા. કારણ કે આપણા માટે જે એના પ્લાન્સ છે એ આપણને નથી દેખાતા, પણ એનું જે વિઝન છે એ આપણી દ્રષ્ટિ કરતા અનેક ગણું વધારે વિશાળ છે, વધારે વ્યાપક છે. અને માટે આ સરેન્ડર એક્સપેરિમેન્ટ છે. જે ક્ષણે આપણે સરેન્ડર કરીએ છીએ યુનિવર્સલ એનર્જીને, ઈશ્વરને, જીવનને, નિયતિને, એ ખરું આપણું આધ્યાત્મિક આરોહણ છે. That means say yes to life. આપણું ધારેલું કશું ન થયું, that is fine. So I think that is the real progress towards spirituality. ઉમ્મીદ પરથી અને આના સંદર્ભમાં પણ આવું કેમ છે? કારણ કે આપણને જ્યારે આપણે કોઈ આપણાથી હાયર એનર્જીનો સ્વીકાર કરીએ છીએ આપણે નિર્ભય બની જઈએ છીએ. તમે વિચાર કરો કે ઈશ્વર નહીં હોય, કે યુનિવર્સ જેવું કશું છે જ નહીં, એવી કલ્પના કરવી કેટલી ભયંકર છે. આપણે જે પરિસરમાં બેઠા છીએ એ પણ આશાના કારણે જ બેઠા છીએ. શ્રદ્ધા છે કે આપણે અહીંયા સુધી આવે, તો એ કેટલી ભયંકર અવસ્થા હશે કે જ્યારે આપણે આપણી જાતને સર્વોપરી માનવા લાગશું. અને જે ક્ષણે આપણે આપણી જાતને બધું મહત્વ આપીએ છીએ, આપણી જાતને સર્વોપરી માનીએ છીએ, બધું જ આપણા કંટ્રોલમાં છે એવું માનીએ છીએ, ત્યારે સ્ટ્રેસ, ચિંતા, ડર ઉદ્ભવે છે. કારણ કે ઇલ્યુઝન ઓફ કંટ્રોલ છે. જે ક્ષણે આપણે સરેન્ડર કરીએ છીએ એ ક્ષણે આપણે કોઈ હાયર એનર્જીને નતમસ્તક થઈએ છીએ. અને આવો એક પ્રયોગ વિજ્ઞાનમાં થયેલો છે, એને ધ હોપ એક્સપેરિમેન્ટ કહેવાય. ઉમ્મીદ નામ છે ને, તો એ પ્રયોગનું નામ જ છે ધ હોપ એક્સપેરિમેન્ટ. 1950માં, હવે તો બધા એનિમલ પ્રોટેક્શનના કાયદા એટલા બધા સ્ટ્રિક્ટ થઈ ગયા છે કે હવે આવા પ્રયોગ કરવા શક્ય નથી. પણ 1950માં ડોક્ટર કોર્ટ રિસ્ટર કરીને એક બાયોલોજીસ્ટ હતા, શેખ સાહેબ, સાયકો બાયોલોજીસ્ટ, જેમણે એનિમલ્સ પર પ્રયોગ કર્યો, ઉંદર પર. એમને એટલું જાણવું હતું કે ઉંદર જે હોય એ ડૂબતા પહેલા કેટલી મિનિટ તરી શકે. બહુ જ વિચિત્ર પ્રયોગ હતો. એટલે એમણે એમની જે સાયન્સ લેબ હતી એમાં એક મોટું ટબ પાણીથી ભર્યું
અને એમાં એમણે ઉંદરને નાખી દીધા ડૂબવા માટે. તો એમણે ઓબ્ઝર્વ કર્યું કે 15 મિનિટ સુધી ઉંદરોએ હાથ પગ હલાવ્યા, અને 15 મિનિટ સુધી હાથ પગ હલાવ્યા પછી જ્યારે તેઓ થાકી ગયા ત્યારે તેઓ ડૂબવા લાગ્યા. અને જેવા તેઓ ડૂબવા લાગ્યા એટલે કટ રિસ્ટરે બધા ઉંદરોને બહાર કાઢ્યા. એટલે ડૂબવા નથી લાગ્યા, બહાર કાઢ્યા, એને કપડાથી સાફ કર્યો, લૂછ્યા, આરામ કરાવ્યો થોડી વાર, અને એ જ ઉંદરોને ફરી પાછા પાણીમાં નાખી દીધા. એ જોવા માટે કે બીજી વાર ડૂબતા પહેલા આ ઉંદરો કેટલું તરી શકે છે, અને એ સમય કેટલો હોવો જોઈએ. 10 મિનિટ, 5 મિનિટ, 2 કલાક, 1 કલાક. પ્રયોગનું જે ઓબ્ઝર્વેશન હતું એ હતું 60 કલાક. પ્રયોગ પુસ્તકોમાં પણ છે, તમને ગૂગલ પર પણ મળી જશે. ધ હોપ એક્સપેરિમેન્ટ. 60 કલાક સુધી ઉંદરો તર્યા બીજી વાર. કેમ? કારણ કે એમને ભરોસો હતો કે કોઈ બહાર બેઠું છે જે આપણને ડૂબવા નહીં દે. તો કોઈ ઉપર એવું છે જે આપણને ડૂબવા નહીં દે, આપણને બચાવી દેશે, એવી શ્રદ્ધા જ્યારે હોય છે ત્યારે આપણી ક્ષમતા અનેક ગણી વધી જાય છે. અને આ બધું અનુભવો પરથી આવે છે. ઉંદરને અનુભવ થયો ને એક ચમત્કાર થયો કે આપણે ડૂબતા નહોતું બચાવી લીધા, તો હવે તરો નિરાતે. જેટલી ક્ષમતા હોય એટલું તરો, કારણ કે કોઈ છે, હાયર પાવર છે, જેને નાખ્યા છે એ જ બહાર કાઢશે. અને આવો જ એક બહુ સુંદર પ્રસંગ છે જે આમ જ્હોન ડી રોકફેલર, તમે નામ સાંભળ્યું હોય, એક બહુ મોટા બિઝનેસમેન અને દાનવીર. તો એકવાર એક બિઝનેસમેન પોતાનું સર્વસ્વ એમણે ગુમાવી દીધું. બિઝનેસમાં ખૂબ બધા પૈસા રોક્યા હશે અને ખૂબ બધું દેવું થઈ ગયું. અને એક પાર્કમાં એક બાંકડા પર બેઠા હતા ઉદાસ થઈને, નિરાશ.